વ્યુઅર્સને આજે મેં તમારી સામે કેવી ઘટના લઈને આવ્યા છે જે ઉત્તરાયણના પર્વ પછી પણ અમને વિચારતા કરી દે છે। ઉત્તરાયણને પૂરા 11 દિવસ વીતી ગયા છે, પરંતુ આકાશમાં અને વીજ લાઈનો પર લટકતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરા હજુ પણ નિર્દોષ લોકો માટે કાળ બની રહી છે। આજે મેં વાત કરીશું દાહોદમાં બનેલી એક ચોંકાવનારી ઘટના વિશે, જ્યાં એક વેપારીનું કપાળ ચાઇનીઝ દોરાથી ગંભીર રીતે ચીરાઈ ગયું છે। આ ઘટના દાહોદ શહેરના ગરબાડા ચોકડી બ્રિજ પર બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર હુસૈની મસ્જિદ નજીકના નજમી મોહલ્લામાં રહેતા 53 વર્ષીય વેપારી મુર્તુજાભાઈ ફિરોઝભાઈ બોરકી પોતાના ટુ વ્હીલર પર સાંગા માર્કેટ સ્થિત પોતાની દુકાને જઈ રહ્યા હતા। બ્રિજ પરથી પસાર થતા અચાનક ચાઇનીઝ દોરો તેમની સામે આવી ચડ્યો। દોરો સીધો ગળાના ભાગે આવતા તેમણે ક્ષણિક સ્ફૂર્તિથી હાથ આડો કરી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ઘાતક દોરાની ધાર એટલી તેજ હતી કે તે હાથ પરથી સરકી કપાળમાં ફસાઈ ગઈ। પરિણામે તેમના કપાળમાં ઊંડો ઘા પડ્યો અને તેઓ બાઇક પરથી પટકાઈ ગયા। આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને તેમને ઝાયડસ હોસ્પિટલ પહોંચાડ્યા। ઈજાની ગંભીરતા જોતા તેમને કપાળમાં 15 થી વધુ ટાંકા આવ્યા છે અને હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટના લોહી લુહાણ અને ચોંકાવનારી છે, પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ ક્યારે બંધ થશે? દર વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન અને તે પછી પણ ચાઇનીઝ દોરાનો કહેર વર્તાય છે। આ પ્રતિબંધિત દોરા માત્ર પતંગ કાપવા માટે જ નહીં, પરંતુ માનવ જીવનને પણ કાપી નાખે છે। અનેકો વખત લોકો ઇજાગ્રસ્ત થાય છે, કેટલાક તો જીવ પણ ગુમાવે છે। તેમ છતાં લોકો સમજતા કેમ નથી? કેમ આવી ચાઇનીઝ દોરાની ખરીદીને પોતા અને અન્યના જીવને જોખમમાં મૂકે છે? આ દોરા પર પ્રતિબંધિત છે, તેમ છતાં તેનું વેચાણ અને વપરાશ ચાલુ છે। પરિણામે આકાશમાં લટકતા દોરા અને વીજ લાઈનો પર અટવાયેલ તારો નિર્દોષ પશુ પક્ષીઓ અને માનવો માટે મોતનું કારણ બને છે। આજે આ ઘટના કોઈ બીજાના પરિવારમાં બની છે, પરંતુ કલ્પના કરો કે આ તમારા પરિવારમાં બને તો તમારા કોઈ પ્રિયજનને આવી ઈજા થાય અથવા તો જીવનું જોખમ થાય તો તમે કેવું અનુભવશો? ત્યારે જ તમને સમજાશે કે આવી ચાઇનીઝ દોરાનો ઉપયોગ કેમ બંધ કરવો જરૂરી છે। ડીટીવી ન્યૂઝ તમને વિનંતી કરે છે, કૃપા કરી આવી પ્રતિબંધિત દોરા ન ખરીદો, ના વાપરો અને અન્યને પણ આ વિશે જાગૃત કરો। તમારું એક જવાબદાર પગલું અનેકો જીવન બચાવી શકે છે। આવી જ વધુ માહિતીપ્રદ અને જાગૃતિ લાવતી ન્યૂઝ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। ધન્યવાદ। જય હિન્દ।